ગોલા 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 હાલો ગરમીના ગોલા ઠંડા 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 ગોલા આવી જાઓ પણ હું ખોટા માથે ફોન લઈને ઉભા રહ્યા આમ ભૈયા જાવ ને ઓર્ડર લેવા આવું હમણાં તમને કે કાકા શીશેમાં હું તાર કાકીનો વજન વધી ગયો છે ને હમણાં આજે કાકીનો વજન બટુ કઈ બાજુ જવાનું જાખું ક્યાં જવાનું એ પણ પપ્પા રિહાણા છે પપ્પાને કે તો પપ્પા આવે ને તો જ આવી બોલ હું કીધું મમ્મીને વાલી વાલી કરી મને કરી દી કરી દેજો વાલી વાલી કરી દેજો જા જલ્દી એટલી જ છે મમ્મીને કેમ કરી દી તું કરી બતા મમ્મીને કેમ તો પછી હાલ તો પગભાઈ ભલે બસ હવે વિશાલ તે મને કેમ એમ વાલી વાલી નથી કરતી તું એમ નહીં કે તું અંકલ ને મમ્મી કાને જોયા વગાવ ગલા ખાયા તું જાને પણ એમાં હું વાંધો આનું વાંધો કેમ કોણે કીધું એવું કોણે કીધું હાલો ભાઈ રિમ્પલ બેન ને જાખી ને કાકા અને આપણા કાકી અને મનભાઈ અને કિશનભાઈ રેડી થાય છે બરાબર બધા રેડી થઈ ગયા છે સિઝનના પહેલા ગોલા ખાવાના છે આજે બરાબર ને રિમ્પલ બેન કિશન ને ઝાંખીને બીજી વાર છે અચ્છા બાપ દીકરી બે એકલા એકલા ખાઈ આવો છો દેખે આપણે શું ખાધું તું હાલો આજે તો ભાઈ અમારે બાકા દીદી બોલાવાની છે અરે ફોર વ્હીલ લઈ લે આવ તો ભાઈ આપણી રાજા તૈયાર થઈ ગઈ છે અને બધાય ફરાવા મીડા છે અંદર ખડકાઈ ગયા છે તમને તો આવતા ને દાદા ના ના આવો ને તમે ખાઈ આવો તો બે જાવ નહીં મારા 200 નો ગોળો ખાવો ને તમારો 500 કાંઈ નહીં હાલો રાખી બધાને ગોઠવીને બટા મસ્ત મજાના નીકળી ગયા છે ફટાફટથી હવે ગોલા આવશે બરાબર ને ભાઈ નીકળી તો ગયા પણ હવા ઓછી લાગે છે મને કાકા બાજુ કાકા તમારી બાજુ હવા ઓછી લાગે હવા ઓછી છે એમાં હું તાર કાકીનો વજન વધી ગયો છે ને હમણાં આજે કાકીનો વજન છે ને પણ હમણાં નવો વિખ્યો છે એટલે આ ટાયર બેહી ગયો ને એવું લાગે છે કાકી શું ખાવ છો હમણાં કાઈ ખાતા નથી બને એમ છે કાંટાના ભાખરી ખાવી છે હા બટાકાનું વેફર ને ઓલો લોંદો ગાંઠિયા લોંદો સાબુદાણા અને બે દી ગુંદાનું શાક આલે એટલું ખાય આ બધા હમણાં તો છે ને બધા હારે જમવા બેસે એટલે બધાનું અલગ અલગ આવે એટલે વજન વધી ગયો છે એવું કે છે ગુંદાનું શાક બનાવ્યું તું રાખી જાકી કેનું શાક બનાવ્યું અરે વાહ કોઈ બનાવ્યું તો ખાધું તું કાકા કોને બનાવ્યું બેટા મેલો જ બનાવ્યું કાજલ બાબુ એ બેટા કાજલ બાબુએ આપણે ક્યાં જવું છે આઈસ્ક્રીમ ખાવાનું આઈસ્ક્રીમ મારે નથી ખાવાનું મારે હર્ષને ગ્રીન વેલીના ગોલા ખાવા તમારે નો ખાવ ત્યારે મારે આઈસ્ક્રીમ ખાવો છે તો હાલ કર ભેગા પાછા મારે નથી તો ખાવા તમે વિયા જાઓ હું આઈસ્ક્રીમ ખાઈને હાલી આવું કાકા તમારું નહીં હાલે ભાઈ એને આઈસ્ક્રીમ ખાવા જો તમે ગોલો ખાઈ લો હનુમંત ને મારે કાકી હું ડખો છે કયો તો એમ કહે છે મારે ગોલો ખાવો છે મેં કે મારે આઈસ્ક્રીમ ખાવો છે સાફકાટ કરી દઉં એનું હાસું પડે ને દેવા હા. હા બરોબર મારે મેં કીધું ગ્રીન વેલીના ગોલા શીખો નથી દહીં કાકા ભોળા થઈ ગયા આમ તો કાકાને મોઢું પડી ગયો ઈ કે હાળી ઈ કે એને શું કીધું ખબર ઈ કે તો કાંઈ નહીં છેલ્લે ઈ કે તો તમે ઘરે વયા જાવ ઈ કે હું તો કાકા પછી વિશ્વાસ મેં પાછું ઓળવું પડ્યું મેં કીધું આ ટિફિનની હાસી નહીં બનાવે મેં કીધું મને કેમ હતું હાલો મારે તો હાલો બે ખાઈ લે હાલો બસ બે ખાઈ લે બધાને બે ખાઈ લો ભાઈ તો અહીંયા રહ્યું હનુમંતનું આઈસ્ક્રીમ આપણે જે શોપ પર જે ખાધું હતું ને એ હનુમંત કોઠીનું નેચરલ આઈસ્ક્રીમ છે જોરદાર બરાબર અને એની બાજુમાં જો અહીંયા છે ગ્રીન વેલી આઈસ ડીશ ગોલા એટલે આ અમારા ગામના છે મસ્ત મજાના ગોલા ભાઈ બનાવે છે એકદમ દેશી પદ્ધતિ અને શુદ્ધ એકદમ અમારા ગામના છે એટલે પછી તો કંઈ જોવાનું હોય નહીં મસ્ત મજાના ગોલા છે તો કાકા તમે રે ગોલો હા આપણે ગોલ જ ખાવાના કાકી હાટુ આઈસ્ક્રીમ લઈ જાવ છો ને પેલા એના નથી લઈ જાવ કાલ માર છે તમે બહુ માથાકૂટ શું કામ કરો છો યાર એની યારે ઘેરેથી હું કહીને આવ્યો તો ગ્રીન વેલી ગોલા ખાવા જવાના અહીંયા આવીને ફરી ગઈ એવું બધું ન હોય એ બધું આ બધું એમ જ હોય. મારે તમને શીખવાડવું પડે હવે એ વાત બરોબર છે તો મેં કીધું આ ઘેરે મેં કેવું આપણે ગ્રીન વેલીના ગોલા ખાઈ લઈ બે બહુ માથાકૂટ ન કરતા ને બાજ છે તમારી એમ જો ભાઈ બધાએ પોઝિશન લઈ લીધી છે
અને માની ગયા. અહીંયા ગોલા છે. માની ગયા? પણ અહીંયા બેહવાના હોય આઈસ્ક્રીમ તો લાવવું જ જોઈએ તમારે. આઈસ્ક્રીમ તો લાવું જોઈએ આઈસ્ક્રીમ વગર નહીં આવે બોલા ને ખાવા બહુ પકડી જાય લે કાંઈક તમારે સિક્રેટ કાંઈક ઈશારો હોય ને એવો કહીજો, ઘરે જઈને વારો પડી જાય કહીજો. ઘરે વારો પડી જાય મારે આઈસ્ક્રીમ જ ખાવાનો છે ઈશારો નહીં કે ચોખ્ખું કહી દઉં. નહીં તો કાંઈ ટિફિન નહીં બને હા હાલો હાલો મારે હું બનાવું ને તમે બધા ખાઓ. રેડી? સોલ ને આથી જો ભાઈ આપણે આવી ગયા છીએ અહીંયા ગોલા ખાવા ને ગોલા આજે હું બનાવીશ ને આ બધા ખાય. ખાઓ ને. એકદમ ટેસ્ટ તો અમે ખાઈ લેવું હો પાકું ખાઈ લેવું. તો હજી એકવાર નજીકથી બોર્ડ બતાવી દો એટલે તમારે આવવું હોય તો તમને આઈડિયા આવી જાય ક્યાં આવવાનું. બરાબર? ગ્રીન વેલી આઈસ ડીશ ગોલા મલાઈ ઓર્ડર તો લઈ આવી પેલા લઈ આવું. મેનુ લઈને જા કાંઈક પેલા લારી સેટ કરી લઉં મારી, હા પછી ઓર્ડર લઉં ને હું માલ કયો છે કયો નહીં. માલમાં તો બધો માલ છે, વાંધો નથી. દેશી હોય એકદમ ઓર્ગેનિક. હે હા આ મેંગો છે, મેંગો અને કાચી કેરી. ઓ એવું. જો ભાઈ ગોલા બનવા માંડ્યા છે, સાગર બનાવે છે, પણ મને નથી લાગતું સોલ પડશે એવું. સોલ હું ન પડે. આરામ થોડોક દાબ દે. બધું માપે હોય બધું. પણ હું ખોટા બાતે ફોન લઈને ઉભા રહ્યા. આમ ભૈયા દઉં ને ઓર્ડર લેવા આવું હમણાં. તમને કે કાકા તમે કેવા બનાવો એ મારે જોવા પડશે ને પછી ઓર્ડર લઉં હું. બનાવ્યો તે ઝાખી આટો ગોલો બનાવ્યો ગોલો ગોલો જ બનેવો. હે પેલા હળી નાખીને પછી દબાવવાનો હોય, પણ ભાઈ મૂળે એમ હોય. આ બધું છે ને આ બધું નેક્સ્ટ લેવલની સ્ટ્રેટેજી કહેવાય. એમ આ ગોલો મીઠો એટલો લાગે તમને સમજ્યા તમે? હે વાહ 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 વાહ. સેમ્પલ છે હજી. આપી જો ઝાકીને લાવો. આ 10 રૂપિયાનો છે 5 રૂપિયાનો ભાઈ. 10 માં એટલો જ આવ્યો ભાઈ. પછી કાંઈ એમાં ભેગા ન આવી અમે બે ભાઈ. બરાબર ને ભાઈ? આ કોરો ગલ્લો છે. તો 10 માં ઈ જ આવે અત્યારે. કોરો ગલ્લો આવે 10 માં. એ રમવા હાટું છે. કેમ રમવા હાટું છે ને બેટા? આપણે નવો હાલો order લઈએ. ખાવાનો અંકલ બનાવી દે હમણાં માં દીકરો. જા મમ્મા પા વઈ જા જા. ભાઈ ઓર્ડર લઈ જાઓ હમણાં બે જાઓ તમે જગ્યાએ જાઓ. હે ઓર્ડર લઈ જાઓ તમે જગ્યાએ બે જાઓ વચ્ચે નડો નહીં. તો ભાઈ તમારે ઓર્ડર આપી દો ને મેનુમાં જોઈને. મારો લાઈક ને આલુ પરોઠા ગોલા. આલુ પરોઠા. આલુ પરોઠા નવીન ગોલા છે. ભાઈ આલુ પરોઠા ગોલા નો આવે. આ તમે આ ભાઈ એ તો આપ્યું છે મને તો એ તો નો કહું તો હું જોવો તો ભાઈ એ આપ્યું છે તો કહું. એ તો પણ આરાધના એ પણ આ બાજુ વાળાનું છે. એમાં હું કરું તમે આમાં દેવાનું છે. એમ જો ને રિમ્પલ તારે શું ખાવાનું? સ્ટીક ગોલા તો કઈ દેખાતા નથી આમાં હા, આરિયા બોલો લ્યો આને એ બધું સ્ટીક છે નથી. બેન, તમે ઓર્ડર આપો ખાલી 10 રૂપિયા ઉપરનો ઓર્ડર દેજો બરાબર. એ વાળો આ 10 વાળા માગે છે આવીને બોલા. કાલા ખટા હું બેટા કલર વાળું કાલા ખટા હો આ ગોળી બનાવું છું કે નહીં તો ઘડી કેમ બોલો છો? આવા દે હમણાં. જો હવે અહીંથી જાઓ ને તો પૈસા દઈને જવું જોઈએ. ઓર્ડર નાખી દીધો. આ બેઠા એનું ભાડું લાગશે. એમને તમે નાના ગોલા ખાવાને મારે ખાવાનું કાંઈ નહીં ભાઈ અમારે કીધું ને અમે ખાલી ઓર્ડર આપો. બોલો હાલો કયું બનાવું? કાલા ખટા 3 અમારે રમવાનું હોય કાલા ખાટા. અને આમ હારા બનાવજો કાલા ખાટા જેવી તો તમે કાલા ખાટા ન હોય તમારે. એમને હારા બનાવજો તો જ પૈસા આપજો ને કે નહીં આપ્યું આ ધમકી મારી દે. પૈસા પહેલા આપી દો. આ રીતે ઓર્ડર નથી લેતા. અમે તમે રહેવા ના- દઈએ. તમે અમારે તમે નથી બેસવા. બનાવ્યા છે તો હાલતા થઈ જાય તમ તારે એટલે જ ઘરેથી ના પાડી દીધી. બીજું બીજા કે ભાઈ આને બધા નીકળી જાઓ. અમારે નથી બેસવા તમને ગોળા. તમે બીજે ખાઈ આવો જાઓ. આવી રીતે ન હોય. પૈસા રોકડા દો પછી લેવો. મેં ના પાડી દીધી નથી લઈ જાવ બહાર નથી કાઢવા આપણે. કિશોર ચાલો હાલો હવે ગોળા લાવવાનું ભૂખ લાગી છે. એમ નહીં પેકેટ લાવો કાલા ખાટા બનાવી દો ને તઈ. હે કાલા ખાટા તઈ. હું જ કાલા ગટા તઈ કીધા મિક્સ કાલા કે છે સાંભળ તો કરો. કલર નખાવજો એ કાલા ખટામાં ઈ જ આવે ને કાલા ખાટા મિક્સ જ આવે. ઈ તમને ન ખબર પડે. તમે ખાલી તમારું કામ કરો. ઈ કહી દીધું. કાલા કટાને કલરે કલરમાં જોઈ છે એવું નકલ બેટા. હા ક્યાં આવું? એ અંકલ અંકલ દાદા આ ગયો તો શું ખાવું છે? એ તો ઓલી છે એક જ આપજો. એક જ આપજો. લઈ લે બેટા લઈ લે. બાકી છે ગોલા. હજી અમારા 3 મિક્સમાં બાકી છે. ત્રણ મિક્સ. લઈ લે. બરે વાહ. જાઓ બે જાઓ જાઓ. જેલી ખાધી દે જેલી. હાલો 10 રૂપિયા. 40 નો એક. ગોલા 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 ગોલા. ગરમી નો લાગે એવા ગોલા. હાલો ભાઈ. વાહ સાગરભાઈ જમાવી દીધું હો પણ ભાઈ. તો ભાઈ સાગરભાઈ બરફ બનાવ્યો છે. આવો ગોલો અમે છે ને નાના હતા ને તે ખાતા. બસ જો આ ગોલો છે ને આને આમ દબી દે ને માથે કલર નાખી દેતા. જય ભગવાન.
વાહ એ સાગર એ એક નંબર બનશે હો તારથી એવું મને લાગે છે જોવામાં તો હા હે અરે આ ગોળો તમે છે ને ગુંદરણ સુધી લઈ જાઓ ને તો ભાંગે નહીં હો આ ઈ ગોળો બને આમ જો નાખ એમ અલગ અલગ કલર નાખ આ કાલા ખાટા તમારે ઘરેથી કીધું છે તો ઈ નાખી દો બરાબર કપમાં બસ બીજો કલર નાખ કાચી કેરી નાખો ભાઈ પછી હવે કાચી કેરી આ રે આ કાચી કેરી છે આમાં ગોટલી છે જો ગોટલી નો હોય કેરીના ટુકડા હોય ફ્રૂટ ગોલા આ વર્ષે પણ ભારે ટ્રેન્ડમાં છે હો. નાખો જીવ મોટો રાખીને કલર નાખો કલર વાળો વાળામાં ભાઈ એટલું જ આવે આ તો હું આપું હારો કહેવાવ બાકી જાઓ બીજી લારીએ તમને બીજો. ખબર પડે ઓરેન્જ આ કલર નાખી દે કયો હા ઓરેન્જ ઓરેન્જ કલર કહી દે ને ભાઈ એટલે રેડી ભાઈ હોય હું બીજું ઘરની કેરી આ ભાઈ કે જો હે તે અમે ઘરનું વાપરવી બહારનું કઈ વાપરતા નથી ઓહો હો હો લાવો હજી આ કલર બાકી યેલો બધા નો હોય એમાં આમે ત્રણે ચાલે લાવો 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 ટોપરું નાખજો ટોપરું તો અમને જો એલા ટોપરું ખૂટી ગયું આમાં નો હોય ટોપરું સમજી હોય કે આમ ન હોય ભાઈ આ લોકો ગોલા ખાવા આવ્યા છે કે રમત કરવા ખબર નથી પડતી એટલે તમે કઈ આ ગોલા જેમ તેમ નો મતતા હો હે લાવો ભાઈ આપી આવી સાગરભાઈ નો બનાવેલો ગોલો યશવી બ્લોગ જોતો હોય ને તારો ગોલો બોલો ખાવો હોય તો કહેજે બરોબર બાકી જો આ ગોલો તો ગયો કોના રિમ્પલના ભાગમાં છોકરીને જો પેલા એની હાટું બીજો બનાવી દઉં તું એ ખા ને રાખી તાર ખાવો છે ખાવો તો હા તો પછી કયો લઈ આવી દે અમને શું કહો છો આઈસ્ક્રીમ ખાવો તો તમારે ધણીને કયો ને માં ગોલો જ નથી ખાવો આ ભાઈ લેતા આવો ગોલો બીજું હું તમારું માન રાખી હાલો કાકાને ગોઠવાઈ ગયું બસ્યા આઈસ્ક્રીમ ના ભાઈને લઈ જાઓ અહીંયા મારી દુકાને બાંધે છે એ બે જણાને જે વહીવટ હોય ને તમે બહાર આગા લઈ જાઓ અહીંયા કાંઈ નહીં હો ભાઈ હું તો એમ કહું છું જલ્દી બનાવીને આપી દો એટલે મારે આઈસ્ક્રીમમાં નો ખવડાવવો પડે કે મારે આઈસ્ક્રીમનો હતો ને લાગશે તમે ઘડીક તો કેમ છું ભાઈ ગોલાનું હારા છે હે એમને એમ હાસું કે સાગરે બનાવ્યો હોય તો પાણી થઈ ગયું છે એવું નથી આમ મેં કાકાને સાહણી નાખવા મોકલા હતા ને હા કે કાકાએ વધારે નાખી દીધી અને મારે અમથે ક્યારનો હતો પોલો હતો ને તો ઓગળી ગયો એવું છું તો સાગરભાઈના ગોલા તો નહીં હાલે એમ ને સાગરભાઈ તો આપણે થોડા ગોલાન કરે છે તને કેમ છે ઝાંખી ગળું પકડાય એવી સાહણી નથી હે ખાંડની છે ચાસણી છે ખબર પડી ગઈ તને વાહ બેટા વાહ ઝાંખીને બહુ ભાવ હો. બાકી બહુ મજા આવે છે બીજો આ કોણે આપ્યું બીજો શું કહો પણ નવાનો લઈ હે હવે પાણી થઈ ગયું હો રીમ પર પાણી પીવાનું ન હોય તો પછી આ જાયથી નાગડી ફૂટી જાય ને આમ બોળી બોળી પી કોરો નાખી દે તો આ છોકરી તાર મમ્મીએ કેવો કરી એ હું ઝાંખી બહુ ગુસ્સે થઈ ગઈ તું તો ક્યાં જવાનું આપણે ગોલો ખાઈને ક્યાં જવાનું છે હે કોણ કોણ જવાનું બધાય તો હું નહીં ને મને મારું નામ ન બોલી દઉં મમ્મી આગળ ખીજાણા ને તમારા રૂમાલે પોતું માટે એટલે જ તમને નોટ લાવતા હે ઝાંખી આ શું કરે છે જુવાન આયા તમે છે ને અહીંયા વારે વારે માથે કળવળોમાં અહીંયા દેવા આવું છું તમે બરાબર ઘડીક ઓર્ડર લેવડાવો એક ગોળો મફત આપી તમને હાલો એવું નથી અડધો કલાક થઈ ગયો હજી ગોળો થઈ ગયો નથી અમારે જોવું જ ખરું ને તમે આમાં હું નાખી ગયો છું હાલજો હાલજો ભાઈ તમે છે ને અહીંથી વયા જાઓ આગળ જાઓ તાર મમ્મી તું ખાઈ લે મન તું બેસી જા બેટા ઓય બેન કેવા લાગ્યા ગોલા બહુ સારા લાગે રિવ્યુ આપો આમ જો બહુ એટલે બહુ ગોળામાં તળાપડી થઈ ગઈ આમ જો ગોળામાં ગોળામાં આમ તો ગોળો મારો વીકી નાખ્યો બધા હજી તો ફોન કાઢવો ને ખાઈ ગયા એટલે આવા જોરદાર ડ્રાયફ્રૂટ વાળા ગોળા ખાવા હોય ને તો આપણી પાસે જો શું છે ગ્રીન વેલી આઈસ ડીશ ગોલા આ બાજુ બજરંગ છે બજરંગની એકદમ બાજુમાં જ છે એક જ છે એટલામાં મજા આવી જશે મજા આવી ને ભાઈ હોય એવું કહેજો મજા આવ્યો હા તો બસ આવી જજો આઉટર રિંગ રોડ સરદાર ચોકમાં છે અને
ઝાંખી ને તો મજા પડી ગઈ છે કેમ ઝાખુડી એ આ સોડી તો અને તો મારો સ્પેશિયલ ગોલો આવ્યો છે સ્ટીક વાળો એટલે આપણે ઈ ખાવાનો છે પતિકા પર બેઠ હું કહેશો રિમ્પલ જો ઝાંખી બરફથી રમે ત્યાં સુધી તો સમજ્યા પણ આને તેને બરફથી રમવું છે. બોલો જો વાઈટ ખાલી એમને બરફ જોતો હાથ ધોવા હાટું હા ઈ ખાય છે હે ખાવો છે એમ બોલો જો આવું છે બધું શું કરવો છે તારે કોરો બરફ રિમ્પલ બેન ના બીજો નાનો નાનો ગોળો બનાવી દીધો પાર્સલ કર્યું છે ગોળાનું વાહ ખાવો છે મારે ખોટાડાઓ હાથ ધોવા મગાવ્યો તો મારી આ પાસે ધોવાનું મંગાવ્યો મેં કાંઈ. ગોળા ભાઈવા ને તમને કાકી આઈસ્ક્રીમ ખાવાનું તમારે આઈસ્ક્રીમ જો આઈસ્ક્રીમ ખાવ ને ત્યાં આવજો બહુ સારું પડે હા બહુ મસ્તીનું આઈસ્ક્રીમ છે આપણી શોપ પર હમણાં આવ્યું હતું હનુમંતનું આપણે પહેલાં મેં તમને બતાવ્યું હતું પણ એકવાર હજી બતાવી દો નજીકથી તો તમને આઈડિયા આવી જાય ક્યાં તમારે આવવાનું છે બરાબર હનુમંત નેચરલ કોઠી આઈસ્ક્રીમ ને અહીંયા એક્ઝેક્ટ બાજુમાં બજરંગના ભજીયા છે એની બાજુમાં છે બરાબર કા બોલો ભાઈ કેમ છો શોપ પર આપણે આઈસ્ક્રીમ ખાધો હતો ને એ આ ભાઈનો અને હનુમંતનો મસ્ત મજાનો નેચરલ આઈસ્ક્રીમ હતો સારું હો તો હાલો હવે કાકીને ખાવો હોય તો ભલે બાકી જાઓ દઈ નાખ એ જાકી રમવા જો ને કિશન વાગે આડો લાગે મારી દીકરી મારી જાકી તું સીઝનના મસ્ત મજાના પેલા ગોળા ખાઈ લીધા છે બધાએ બરાબર યશવી નહોતી એટલે બહુ મજા નથી આવી અમને પણ તમને કેવી મજા આવી વ્લોગમાં એ તમે કોમેન્ટ કરી દેજો તો આપણે આવો નવો કંઈક નવો વ્લોગ બનાવશું કોમેડી કરવાની થોડીક ટ્રાય કરી છે જો તમને કેવું લાગ્યું તો ગમ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટ કરજો તમને કયો ગોલો વધારે ભાવે ને એ ફ્લેવરનું નામ તમે કોમેન્ટ કરો બરાબર નેક્સ્ટ ટાઈમ આપણે એ ગોલો બનાવશું ચાલો થેન્ક યુ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ